હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે વેજ મંચુરિયન બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં એક નંગ કોબી હતી, તેમાંથી અડધા નંગ જેટલી મેં કોબીને ચોપરમાં ચોપ કરી લીધી છે. 2 નંગ ગાજરને પણ મેં ચોપરમાં ચોપ કરી લીધું છે. અને 2 નંગ ડુંગળી તેને મેં ચોપ કરી લીધી છે. અને કેપ્સિકમ 1 નંગ. આ બધી વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે. ત્યારબાદ કોર્નફ્લોર, ચોખાનો લોટ અને મેંદાનો લોટ લીધેલો છે. આ ત્રણેય મેં 4-4 ચમચી લીધેલું છે. અને આ આપણે વઘાર માટે લીધેલું છે. ગાજર, લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ અને વ્હાઈટ પાર્ટ, કોબી, કેપ્સિકમ, વિનેગર. અહીંયા મેં રેડ ચીલી સોસ, શેજવાન ચટણી, સોયા સોસ, કેચઅપ, સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર, આદુ, મરચાં અને લસણને મેં ખાંડી લીધા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે મંચુરિયનના બોલ્સ બનાવીશું. અને અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે મંચુરિયનના બોલ બનાવી લઈએ. તો સૌપ્રથમ આપણે કોબી એડ કરશું. ઘણા લોકો કોબીમાંથી પાણીને કાઢી લે છે, પણ હું અહીંયા ડાયરેક્ટ જ એડ કરું છું, કારણ કે જેનો ટેસ્ટ છે તે ટેસ્ટ નહીં આવે તેના માટે. એટલે આપણે કોબીમાંથી પાણી કાઢવાનું નથી. ત્યારબાદ કેપ્સિકમ એડ કરીશું. અને મેંદાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ કરીશું. કોર્નફ્લાવર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું. થોડુંક આપણે વઘારમાં એડ કરશું. ત્યારબાદ મરી પાવડર. તો આપણે આને મિક્સ કરી લેશું. ત્યારબાદ રેડ ચીલી સોસ એડ કરશું. આ આપણે ઘરે બનાવેલું છે. તેની રેસીપી પણ મેં મૂકેલી છે. તો આપણે આ રીતે બોલ બની જાય ત્યાં સુધી આપણે લોટ એડ કરવાના છે. તો આપણે આ બેટર રેડી થઈ ગયું છે. તો આમાંથી આપણે બોલ્સ બનાવી લેશું. છે અને આ બધા આપણે બોલ્સ બનાવી લીધા છે. તો એને તળી લેશું. ગેસને આપણે મીડિયમ જ રાખવાનું છે. મીડિયમ ગેસ ઉપર જ આપણે આને તળવાના છે, નકર ફૂલ ગેસ રાખશો તો અંદરથી કાચા રહેશે. તો આપણે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો આપણે આને ટર્ન કરી દઈશું. તો આપણા બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે. તો આને કાઢી લેશું.
આપણે મંચુરિયનનો વઘાર કરીશું. તેના માટે મેં 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે એમાં આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરશું. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું, સૂકી ડુંગળી. ત્યારબાદ લીલી ડુંગળી એડ કરશું, વ્હાઈટ પાર્ટ. ગ્રીન પાર્ટ આપણે સર્વ કરવામાં એડ કરશું. ગેસને આપણે ફૂલ જ રાખવાનો છે. ત્યારબાદ કોબી એડ કરશું. કેપ્સિકમ અને ગાજર. આપણે આનું એકદમ ઝીણું કટિંગ કરવાનું છે જેથી આ તેલમાં જ પાકી જાય. 2 ચમચી જેટલું પાણી એડ કરશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. સોયા સોસ એડ કરશું અને ટમેટો કેચઅપ. સેજવાન ચટણી એડ કરશું. ત્યારબાદ આને મિક્સ કરી લેશું. મેં અહીંયા 2 ચમચી જેટલું તની સોસ લીધેલા છે. ત્યારબાદ રેડ ચીલી સોસ એડ કરશું. અને અડધો ગ્લાસ પાણી એડ કરશું ગ્રેવી માટે. તો આપણે 2 મિનિટ આને ઉકળવા દઈશું. ત્યારબાદ કલર માટે આપણે કશ્મીરી મરચું એડ કરશું. આપણી ગ્રેવી ઉકળી ગઈ છે, એમાં મંચુરિયન એડ કરી દઈશું.
ત્યારબાદ કોર્નફ્લાવર એડ કરશું. એક ચમચી મેં કોર્નફ્લાવર એડ કરેલું છે. અને લીલી ડુંગળી એડ કરશું. ત્યારબાદ વિનેગર એડ કરશું 1 ચમચી. આપણે 2 મિનિટ ઢાંકણ ઢાંકી આને પાકવા દઈશું. તો આપણા મંચુરિયન રેડી થઈ ગયા છે. તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણા વેજ મંચુરિયન. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.